સિનોર ખાતે સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક જીડિયાટ્રિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. સિનોર ખાતે આવેલા બ્રહ્મકુમારી હોલમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત વિશ્વ સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે નિયામક આયુષની કચેરી ગાંધીનગર આરોગ્ય અને કલ્યાણ વિભાગની સૂચના હેઠળનો સિનિયર સિટીઝન સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં ઉપસ્થિત ડૉક્ટરની ટીમ દ્વારા સિનિયર સિટીઝનોને ચેકઅપ કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન, ડેપ્યુટી સરપંચ નીતિન ખત્રી, સહકારી આગેવાન વિકાસ પટેલ, પ્રશાંત બારોટ તેમજ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો કેમ્પમાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. નેશનલ આયુષ મિશન અંતર્ગત વિશ્વ સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે આજરોજ નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદ દવાખાનું મોટા પોપડિયા દ્વારા બ્રહ્મકુમારી મહાવિદ્યાલય સિનોરના સહયોગથી 60 વર્ષથી ઉપરના વડીલો માટે વૃદ્ધાવસ્થાના રોગોજન્ય નિઃશુલ્ક નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા પોપડિયા દ્વારા નિઃશુલ્ક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું. હાજર તમામ દર્દીઓને રોગ અનુસાર આસન અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું. અમારા બંને યોગા તજજ્ઞો દ્વારા યોગા સેશન આપવામાં આવ્યું. ખાસ કરીને વૃદ્ધોને જે યુવાની એટલે વસંત અને વૃદ્ધાવસ્થા એટલે પાનખર, તો આ પાનખરમાં શારીરિક અને માનસિક કઈ રીતે સ્વસ્થ રહી શકાય તે અંતર્ગત તેઓને માનસ રોગ ઉપર લેક્ચર આપવામાં આવ્યું. આ સમગ્ર કામગીરીમાં સિનોર તાલુકાના લોકોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો અને બ્રહ્મકુમારી સિનોરનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો.